ખંભાળિયાની અંદર મોરારી સાહેબ થયા, જેની ચેતન સમાધિ આજે પણ ત્યાં છે। કે મોરારી સાહેબ એક વખત બેઠા હતા અને એને થયું કે આપણે એક સંત મંડપ કરી, મેળો કરી અને આ સંત મંડપમાં સમસ્ત ભારતભરના સંતો પધારે અને આ ગામને પાવન કરે। એટલે જાહેરાત કરી દીધી કે આજથી 1 વર્ષ પછી આપણે આ સ્તંભ નારાયણ ભગવાનને અહીં લઈ આવવાના છે અને મંડપની હાજરીમાં બધા સંતો ભેગા થશે। 1 વર્ષનો અવધિ આપી અને બધા શિષ્યોને કીધું કે હવે બધા કામે લાગી જાઓ। એટલે એ જ દિવસથી બધા શિષ્યો પોતપોતાના કામે લાગી ગયા। ઘણા શિષ્યો હતા। નક્કી કર્યું કે એક ગામથી બધા સંતોને આપણે આમંત્રિત કરવા, બધા અહીંયા પધારે એવો આગ્રહ રાખો એટલે આ ધરા પાવન થાય। એ દરમિયાન 2 દિવસ થયા અને ગામમાં એક ખેડૂતની ગાય મરી ગઈ અને ખેડૂત રડતો રડતો બાપુ પાસે આવ્યો અને મોરારી સાહેબને કીધું કે સાહેબ, મારે આ ગાય હતી, આજીવિકાનું સાધન હતું અને હું તો ખેત મજૂર છું, હું ખેડૂત પણ નથી, એટલે બીજાને ત્યાં ખેતી કરી અને મારું ગુજરાન ચલાવું છું। આજીવિકાનું મારું સાધન ટળી ગયું અને ગાય જો આપ તો સમૃદ્ધ પુરુષ છો, સજીવન કરો તો મારી આજીવિકાનું સાધન જળવાઈ રહે અને મારે ત્યાં ગાય મૃત પામી એવું ન કહેવાય, એટલે એટલી કૃપા કરો। વાત બહુ કઠણ હતી પણ અશક્ય નહોતું, કારણ કે સાધુ માટે અશક્ય કોઈ હોય જ નહીં, એનું નામ જ સાધુ। તરત જ મોરારી સાહેબે આંખો વીંચી અને ભગવાનનું સ્મરણ કર્યું અને પોતાનું તપ બળથી પોતાનું તપ તથા આયુષ્ય એ ગાયને અર્પણ કરી, ગાયને સજીવન કરી। આનંદની લાગણી થઈ, ખૂબ જ બધા આનંદ વિભોર થઈ ગયા કે ગાય સજીવન થઈ, ધન્ય છે મોરારી સાહેબને, ધન્ય છે। ખૂબ જ બધા આનંદ વિભોર થઈ ગયા। પછી તરત જ મોરારી સાહેબે કીધું કે હવે અહીંયા સમાધિ ગળાવો અને હું સમાધિસ્થ થઈશ। ગામવાળાએ કીધું કે બાપુ આવું કેમ? તો કે આજ તો મારા પ્રભુએ મારી લાજ રાખી દીધી, આ તો કળિયુગ છે, ન પણ બને, એટલે હવે મારે સમાધિ લેવી જોઈએ। એટલે તરત જ સમાધિ લઈ લીધી અને 1 દિવસ ગયો અને બધા શિષ્યો પાછા આવ્યા ફરતા ફરતા ને જોયું કે ગામમાં સન્નાટો કેમ છે। એટલે પૂછ્યું કે ભાઈ કેમ ગામમાં સન્નાટો છે? તો કે તમને ખબર નથી કે કેમ? ગઈકાલે આપણા ગુરુદેવ મોરારી સાહેબે ચેતન સમાધિ લઈ લીધી, જીવતા સમાધિ લઈ લીધી। અરે પણ કે હોય જ નહીં ને? તો કે હા, પણ અમને આદેશ કર્યો હતો કે 1 વર્ષ પછી આ ધર્મસ્તંભ ઊભો કરવાનો છે, સંત મેળો મંડપ કરવાનો છે, સમસ્ત ભારતભરના સંતો પધારે છે અને આવું કોઈ શક્ય છે ખરા? તો કે હા બહેનું છે। એટલે તરત જ સમાધિએ જઈ અને આરાધ કર્યો, પુકાર કર્યો, ગુરુદેવ અમે જોઈ છે એ સાચું કે 2 દિવસ પહેલા આપે કીધું તું અને અમે મંડપની તૈયારી કરવા ગયા હતા, સંતોને આમંત્રણ દેવા ગયા હતા, એ સાચું? એટલે સમાધિમાંથી અવાજ આવ્યો કે સાચું તો 2 જ છે। તો કે તો અમારે શું સમજવું? આપે તો મંડપ કરવાનું વચન આપ્યું હતું, સાધુ વચન ચૂકે તો 84માં જાય। ગુરુદેવ આ શું? ત્યારે એને કીધું કે તો સમાધિ ખોલો, હવે હું 1 વર્ષ પછી સમાધિ લઈશ। મોરારી સાહેબની સમાધિ ખોલવામાં આવી। સાહેબ બહાર આવ્યા અને આનંદ વિભોર થઈ ગયો। પછી એણે કીધું કે હવે 1 વર્ષ પછી મારે સમાધિ લેવાની છે, પણ આપણે હવે મંડપની તૈયારી કરો। ધીરે ધીરે મંડપની તૈયારી થઈ। મંડપ થવાને
ટૂંકમાં 3 જ દિવસની વાર અને ખંભાળિયામાં એક ગણિકા હતી. એને જોયું કે ઓહો, આપણા ખંભાળિયાની અંદર મોરાર સાહેબના આમંત્રણને માન આપી કેટલા સંતો પધારે છે, ધન્ય છે આપણું ગામ. પરંતુ મને ધિક્કાર છે, આટલા બધા સંત દર્શન કર્યા પછી જો મારા આત્માની જાગૃતિ ન થઈ અને મારામાં કંઈ સુધારો ન આવે, તરત જ નક્કી કર્યું કે હવે આ પાપ કર્મ મારે છોડી દેવું છે ને જે કાંઈ છે એ સાધુડા માટે અર્પણ કરી દેવું છે. તરત જ બહેનું એવું 3 દિવસની વાર, મંડપ ઊભો થવાની, તમામ સંપત્તિ લઈ અને ગુણિકા આવી અને મહારાજ શ્રીના ચરણમાં બધું અર્પણ કરીને કીધું કે મોરાર સાહેબ, મારી ઈચ્છા છે કે મેં ઘણા જ સારા નરસા કર્મો કર્યા છે, હવે મારે પ્રાયશ્ચિત રૂપે મારે સંતોને જમાડવા છે. જો અનુકૂળતા હોય તો મેં આપેલા ધનનો ઉપયોગ એ સંત સમાજમાં થાય. ત્યારે મોરાર સાહેબને થયું કે આનું મન તો પવિત્ર છે, વાંધો નથી, આનું ધન સાધુમાં વપરાય તો યોગ્ય છે. એટલે ગુણિકા સંતના ચરણમાં આવી વંદન કરી અને સમસ્ત ધન અર્પણ કરે છે. અને એણે કીધું કે બાપુ, મારા ઉપર હાથ મૂકો, આજથી તમે મારા બાપ છો અને હું તમારી દીકરી. અને ગુણિકાને સ્વીકાર કર્યો બાપુએ અને એને સાધુના વેશમાં લઈ આવી દીધા. સાધુની આ તાકાત છે કે ગુણિકા જેવાને પણ હૃદય પરિવર્તન થઈ જાય. પણ ગામમાં બધા જ માણસો હોય એની દ્રષ્ટિ બાપુ સરખી નથી હોતી. મનુ બાપુ એને જોયું કે બાવાનું મન બગડ્યું છે પૈસા માટે થઈને. હોય ગામો એમાં 5-10 એવાય માણસો હોય, આ યોગ્ય નથી. ગુણિકા જેવાના પૈસા આ સાધુમાં વપરાશે અને પૈસા માટે થઈને આ ગણિકા જેવાને શિષ્ય બનાવ્યા, આ યોગ્ય નથી. એટલે તરત જ ગામમાં વાયુ વેગે વાત વર્તાવા માંડી કે બાપુનો મગજ થોડોક બગડ્યો છે, હવે પૈસા માટે થઈ. ગામમાં બધા સજ્જન પુરુષો હોય એને કીધું કે ના, એવું ન હોય, તો મહાપુરુષ છે, એનું બને ને, એની તો દિવ્ય દ્રષ્ટિ હોય, દીર્ઘ દ્રષ્ટિ, એનાથી જોઈ લેતા હોય કે ક્યાં કયું તત્વ પડ્યું છે. પરંતુ અમુક માણસોની અંદર આવો વાદ વિવાદ સર્જાણો. ત્યારે એક એવી ઘટના બની કે 2 દિવસ પછી મંડપ ઊભો થયો. મંડપની છત્રછાયામાં હજારો સંતો મહાપુરુષો બધાએ દર્શન કર્યા. હજારો મહાપુરુષના દર્શન ગામ લોકોએ કર્યા અને ધન્યતા અનુભવી. એમાં એક એવી ઘટના એવી બની કે ગામમાં એક કૃષ્કાય, જેની આખી કાયા ઉપર ભયંકર દાહ લાગી ગયેલો અને ચામડાની અંદરથી ભયંકર દુર્ગંધ આવે અને પરુ નીકળે. આવી અવસ્થામાં એક સાધુ આવી અને કીધું કે આ ગામમાં કોઈ એવો પરમ તત્વ પામેલો સાધુ હોય કે જે સાધુ પોતાનું પુણ્યનું બળ મને આપે તો મારો દાહ મટી જાય, નહીતર હું મરી જઈશ. ગામ લોકોમાં જે અમુક માણસો હતા એને થયું કે હવે બહુ આ મોકો છે આપણે. એટલે એને કીધું કે હા, અમારા ગામમાં તો મહાપુરુષ છે, જે મોરાર સાહેબ, એ તો બધાના દુઃખ દૂર કરે, મરદાને સજીવન કરે, તમને નહીં સજીવન કરે. મોરાર સાહેબ પાસે મોકલા. મોરાર સાહેબે કીધું ને જોયું કે ઠીક અમુક માણસોની આ વૃત્તિ બદલી છે એટલે મારી પાસે મોકલા. એટલે સાહેબે આંખો વીંચીને બધું જ તથ્ય જાણી લીધું. પછી તરત જ ગુણિકાને કીધું કે ગુણિકા દીકરા, એક કામ કર, તું જ પાણીની અંજલી લઈ આ સ્તંભ નારાયણની હાજરીમાં જો તારું સત હોય તો સત આને આપ, તો આનો દાહ મટી જશે. ગુણિકાએ તરત જ ગુરુનું નામ લઈ કે બાપુ, હું કાંઈ જાણતી નથી, પણ મન કર્મ ને વચનથી મેં જો આ સાધુને મારા ગુરુ માયના હોય તો આનો દાહ મટી જવો જોઈએ. તરત જ અંજલિ છાંટી, સ્તંભ નારાયણનું નામ લીધું,
ગુરુનું નામ લીધું, થોડી જ મિનિટોમાં એનો દાહ મટી ગયો અને શાંતિ થઈ. ગામ લોકોને થયું કે ઓહો, આવા મહાપુરુષો હતા. એ તો ઠીક છે, પણ એના શિષ્ય આવા છે કે એને આપણે એક તુચ્છ ગણતા, પણ એની ગુરુમાં દ્રઢ નિષ્ઠા છે. આ નિષ્ઠાને લીધે આવું કાર્ય પણ શક્ય બન્યું છે. તો બધાએ ખૂબ માફી માંગી કે બાપુ મને માફ કરો. આખું ગામ કહેતા હતા, પણ અમે અમુક માણસો હતા આપની વિરુદ્ધમાં હતા કે વાત સાચી, પણ હવે સ્તંભ ઊભો થઈ ગયો છે, હવે અહીંયા જ ખાડો ગાળો, એ જ ખાડામાં પાછું આપણે સમાધિ લેવાની છે. એટલે એ જ જગ્યાએ પાછી ચેતન સમાધિ લીધી. કહેવાનો અર્થ કે સમાધિ શું ન કરી શકે, આ સ્તંભ શું ન કરી શકે, અને સાધુ શું ન કરી શકે, એ આ દાખલો છે. એ સવિશેષ નહીં કહેતા. આદ્ય ગુરુદેવ લોહલંગરી બાપુ, સ્તંભ નારાયણ ભગવાન, કંગાલદાસ બાપુ, આ આખા જ ગામ ઉપર, સાધુ સમાજ ઉપર અને અમારા ગુંડલિયા પરિવાર ઉપર પરમ દ્રષ્ટિથી એનું કલ્યાણ થાય એવા લોહલંગરી બાપુના ચરણોમાં પ્રાર્થના કે સૌને આશીર્વાદ મળે અને કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે સૌને જય શ્રી રામ.